નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતના શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ. સિંગાપોરને ટક્કર મારે તેવો નજારો છે. સુરત શહેરમાં જ હરણફાળ ગતિ આગળ વધી રહી છે, ત્યારે ખાડી નજીક બાયોડાયવર્સિટી પાર્ક નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને હરિયાળી અને પર્વતીય વિસ્તારો જેવી આવી રીતે પાર્કમાં વૃક્ષો સાથે વિકાસવામાં આવ્યું છે. સુગંધ ચારે બાજુ ફેલાય છે અને નાગરિકોની પ્રકૃતિનો અનોખો અનુભવ કરી રહ્યા છે. ત્યારે 2 મહિનામાં સુરતની અંદર સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેને પ્રોજેક્ટ જેવી વિવિધતા અને સાથે ગ્રીન લંગ્સ તરીકે ઓળખાતા વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને ત્યાં ખાડીની દુર્ગંધ દૂર કરવી અને ખાડીને જળ પ્રદૂષણ ઘટાડવાનો પ્રોજેક્ટ મુખ્ય હેતુ છે. આ પાર્કમાં વિકાસની જળ પ્રદૂષણ અટકાવવું, જમીનનું પાણી ફરી વળે તે ભરાવોને ઘટાડવો એ માટેનું છે લક્ષ્ય. વિશાળ વનસ્પતિ વિસ્તાર છે અને મનોરંજનની સુવિધાઓ પણ છે. કુલ ખર્ચ 145 કરોડમાં બનાવવામાં આવ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઇકોલોજીસ્ટમાં લાભ પણ આ રીતે જ મળે છે. તમને જો મારો